या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સંચાલિત સેટેલાઇટ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ પરામર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે DVHW એટલે કે ડિપ્લોમા ઇન રૂરલ હેલ્થ આ વિષયની ચર્ચા માટે મળ્યા છીએ. તમે જાણો છો તેવી રીતે આપણે છેલ્લા કેટલાક સમયથી આ જ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં આપને ચર્ચામાં ભાગ લેવા માટેના નંબર્સ જણાવી દઉં. અમારા ગાંધીનગર સ્ટુડિયો પરના નંબર છે 232 13 096, 232 13 097, 232 13 101 અને ફેક્સ નંબર છે 232 13 102. તમારે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આ નંબર પર તમે આગળના 2 કલાક સુધી આ જ નંબરોનો ઉપયોગ કરીને અમને પ્રશ્નો પૂછી શકો છો. આજે આપણે DVHW બ્લોક 1ની ચર્ચા કરી રહ્યા છે. એમાં એકમ 2 એટલે કે વિચાર વિનિમય એક પ્રક્રિયા આ વિષય પર આપણી સાથે ચર્ચા કરશે. અહીં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલ નાયક. કમલબેન, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. કમલબેન નિવૃત્ત નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન સાથે સંકળાયેલા હતા. હાલ આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીં આપણને વિચાર વિનિમય એક પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપશે. હું એઓને વિનંતી કરું કે ચર્ચાની શરૂઆત કરે. ડૉક્ટર નાયક. તાલીમાર્થી મિત્રો, નમસ્કાર. આપણે આ અગાઉ આરોગ્ય સેવાઓ અને આરોગ્ય કાર્યક્રમો અને આરોગ્ય સેવાઓનું વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે થાય છે, આરોગ્ય સેવા આપવા માટેનું માળખું શું છે, જુદા જુદા સ્તર કયા છે અને જુદા જુદા સ્તરે કઈ કઈ સગવડો ઉપલબ્ધ છે, કયા કયા આરોગ્યના કર્મચારીઓ અધિકારીઓ કાર્યરત છે અને કાર્યક્રમો જે ચાલી રહ્યા છે હાલમાં તે કઈ પરિસ્થિતિમાં ચાલી રહ્યા છે અને આપણો જે પ્રયત્ન ઉત્તરોત્તર વધુ સારી આરોગ્ય સેવાઓ લોકો સુધી પહોંચે, જેથી લોકોનું આરોગ્ય સુધારવા માટે એટલે પ્રમોશન ઓફ હેલ્થ અને પ્રિવેન્શન ઓફ ડિઝીઝીસ, રોગો થાય નહીં અને આરોગ્યનું સ્તર સારું થાય, એના માટે આપણો ઉત્તરોત્તર પ્રયત્ન ચાલતો રહ્યો છે. હવે આરોગ્ય કાર્યકર તરીકે તમે જે સેવાઓ આપવાના છો અથવા તો તમારે જે સેવાઓ આરોગ્ય ક્ષેત્રે આપવાની છે, તો તમે એક સફળ આરોગ્ય કાર્યકર થશો કે કદાચ તમે બહુ સફળ નહીં થાઓ, એનો આધાર તમારી ઊંચાઈ કેટલી છે, વજન કેટલું છે, તમે કેટલા દેખાવમાં કેવા છો, કપડાં કેવા પહેરો છો, એ વાતો ઉપર આધારિત નથી રહેતું. એટલું જ નહીં, તમે કદાચ વધારે મહેનતુ હશો, બીજા કરતાં વધારે નિયમિત સેવા આપવાની તમારી ઈચ્છા હશે, તમે ઉત્સાહ પૂર્ણ કામ કરવા માટેની તમારી ધગશ હશે, તે છતાં પણ આજે ક્ષેત્રમાં જોઈએ છીએ કે કેટલાક આરોગ્ય કાર્યકરો ખૂબ જ સફળ થાય છે અને ગામમાં એમના માટેનું એક સ્થાન ઊભું થાય છે. એમની વાત લોકો સાંભળે છે, એમને ગંભીરતાથી લે છે. એમને પંચાયતમાં મીટિંગ કરવી હોય તો પંચાયતના પદાધિકારીઓ, ગ્રામ્ય કક્ષાએ વિકાસના કામોની સાથે સંકળાયેલા અન્ય લોકો, કર્મચારીઓ અથવા તો ગામના આગેવાનો, તેમના સહકાર્યકરો, એ તમામના મનમાં તેમની એક સારી છાપ ઊભી કરી શકે છે અને તે ખૂબ સારું કામ કરે છે.
એવું દેખાઈ આવે છે. હવે એવું નથી કે બીજા ભાઈ આ રીતનું કામ કરવા માટે એમની પાસે જ્ઞાન ઓછું છે. કદાચ એમની પાસે પેલા ભાઈ કરતાં વધારે જ્ઞાન હોય, વધારે ધગશ હોય, વધારે ઉત્સાહ હોય, પરંતુ તે છતાં પણ એમના કામમાં એમને સફળતા ન મળતી હોય. અને જ્યારે એમના નિરીક્ષક આવે કે ઉપલા અધિકારી આવે ત્યારે એમને કદાચ ઠપકો સાંભળવાનો વારો આવે, ત્યારે એના મનમાં પ્રશ્ન એમ થાય કે હું તો આમના કરતાં વધારે કામ કરું છું, નિયમિત જાઉં છું, રજા પાડતો નથી, અને તે છતાં બી મને તો જશ મળતો નથી. અને આવી એક પરિસ્થિતિ ઊભી થાય છે, એના મનમાં ફ્રસ્ટ્રેશન આવે છે. તો તમે એક સફળ આરોગ્ય કાર્યકર્તા કેવી રીતે થઈ શકો અને એટલા સમયમાં એટલું જ કામ કરીને એ જ ભૌગોલિક સંજોગોની અંદર, એ જ આર્થિક સામાજિક સ્તરની વચ્ચે, એ જ જ્ઞાતિના પ્રોબ્લેમની વચ્ચે પણ તમે એ કરતાં બી કરતાં તમે વધારે સારું કામ કરી શકો. તો આનું કારણ શું? હવે તમને હું પૂછું કે તમારે એક સફળ આરોગ્ય કાર્યકર્તા થવું છે. હું તમને સાંભળી નથી શકતી અત્યારે હાલમાં, પણ તમે બધાના મનમાં એક જ હશે કે ચોક્કસથી જરૂર સફળતા કોને ના ગમે. તો આરોગ્યના કાર્યક્રમોમાં આપણે જે સફળ થવા માટે, એટલે આરોગ્યના કાર્યક્રમોની સફળતાની વાત કરીએ ને તમારા વ્યક્તિ તરીકે સફળતાની વાત કરીએ. હવે એક રાજ્યના અધિકારી તરીકે હું આરોગ્યના કાર્યક્રમોની સફળતાની વાત કરતાં જણાવું તો એ બંને માટે લાગુ પડે છે. કાર્યક્રમોની સફળતાના ઉપર બી એની અસર પડે છે, એક ક્ષમતાની, અને એ ક્ષમતાની અસર તમારા પોતાના સફળ થવા ઉપર પણ અસર કરતા છે. તો કાર્યક્રમોની વાત કરીએ તો જ્યારે પ્રાથમિક આરોગ્ય સંભાળનો કાર્યક્રમ શરૂ થયો 1975ની અંદર, ત્યારે કેટલાક ધ્યેય નક્કી કરવામાં આવેલા. તમને ખબર હશે કે મુખ્ય આરોગ્યના પ્રશ્નો આપણે ત્યાં બાળકોનું, નવજાત શિશુનું ઊંચું જન્મ પ્રમાણ, આપણે ત્યાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી 60% 1000 જીવિત જન્મ ઉપર 60 કરતાં વધારે બાળકો તો મૃત્યુ પામે છે એમનું પહેલો જન્મદિવસ ઉજવ્યા વગર. એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી આપણી હજુ બી 50થી વધારે છે. માતાના મૃત્યુનું પ્રમાણ જે આપણે 2000ની સાલમાં ઘટાડીને 1 લાવવા માંગતા હતા તે હજુ પણ 2 કરતાં વધારે છે. પોષણની ખામીના લીધે પીડાતા બાળકોની જે ટકાવારી છે તેને આપણે ઘણી ઓછી કરવા માંગતા હતા, તો એમાં હજુ પણ ઘણો ઓછો ઘટાડો થયો છે. સગર્ભા માતાની સેવા માટેનું આપણી પાસે સંપૂર્ણ માળખું ઊભું કર્યું, એટલા બધા નવા પેટા કેન્દ્રો ઊભા કર્યા, એટલી બધી નર્સોને તાલીમ આપી, અને દરેક સબ સેન્ટર ઉપર અત્યારે એક નર્સ બેન ઉપલબ્ધ છે, બધી સાધન સામગ્રી ઉપલબ્ધ છે, અને લોકો પણ છે જેને આ સેવાઓની જરૂર છે. તે છતાં આપણે જોઈએ છીએ કે કદાચ 50-60% માતાઓ જ એ સેન્ટર ઉપર આવી અને સગર્ભા માતાની સંભાળનો જે લાભ છે તે મેળવે છે. બાકીના 40%, 45% કે અમુક ઠેકાણે 50% લોકો ટાઈમસર નોંધણી કરાવતા નથી. અને જે વસ્તુ એમને મફતમાં મળે છે, આયર્ન ટેબ્લેટ્સ, લોહ તત્વની ગોળી, ટીટેનસનું ટોક્સાઇડના 2 ઇન્જેક્શનો, પોષણ અંગેની બધી વિગતવાર સૂચનો અને સાર સંભાળ, આ બધું જ, અને એમનું વજન લેવામાં આવે, એમની ઊંચાઈ કરવામાં આવે, એમના પેશાબની તપાસ કરવામાં આવે, એમના લોહીના પ્રમાણની તપાસ કરવામાં આવે, આ બધું તદ્દન મફતમાં પેટા કેન્દ્રમાં એમના ઘરથી તરત નજીકમાં જ પહોંચી શકાય એવી રીતે ઉપલબ્ધ છે. આ તમારી સામે એક ચિત્ર છે. તે છતાં પણ પરિસ્થિતિ આ છે.
અથવા તો રસીકરણના કાર્યક્રમને આજે આટલા વર્ષથી એક ટોપ પ્રાયોરિટીનો પ્રોગ્રામ, અતિ મહત્ત્વના પ્રોગ્રામ તરીકે આપણે ચલાવી રહ્યા છીએ. એના માટે ખૂબ જ ફંડ્સ, સાધન સામગ્રી અને તમામ સગવડો, વાહનો સહિત આપણે ઊભી કરેલી છે. તે છતાં પણ રસીકરણ વગરના બાળકોનું પ્રમાણ હજુ પણ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું મોટું છે. અને પૂર્ણ રસીકરણ લીધેલા બાળકોની સંખ્યાની જ્યારે આપણે સર્વે કરીને આંકડો આપણી સામે આવે છે ત્યારે હજુ પણ એમ થાય છે કે જે સંપૂર્ણ રસીકરણ જેને કહી શકાય એક બાળકનું 5 વર્ષની ઉંમર સુધીનું, તેની ટકાવારી હજુ પણ ઓછી છે. તો આ પરિસ્થિતિ જે થાય છે તેમાં કોઈ એવું કારણ નથી કે આપણી પાસે મકાનો નથી, આપણી પાસે સાધન સામગ્રી નથી, આપણી પાસે વેક્સિન નથી, આપણી પાસે સિરિંજ કે નીડલો નથી, કે આપણી પાસે જેને જરૂર છે એવા લોકો નથી. બધું જ છે. તે છતાં આ પરિસ્થિતિ કેમ? તો તમે એક સાદી રીતે ગુજરાતીમાં એક કહેવત છે, એને આપણે જરા વિગતવાર એને સમજીશું કે બોલે તેના બોર વેચાય. આપણે જે કંઈ સેવાઓ આપીએ છીએ તે સેવાઓ અંગે આપણે લોકોને કેવી રીતે માહિતી આપીએ છીએ, કેવી રીતે એમને જાણકારી આપીએ છીએ, કેવી રીતે એમને વિશ્વાસમાં લઈને એમની સાથે આ બધી માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ. આપણા જે વિચારો છે આ રોગને અટકાવવા માટેના અથવા તો મૃત્યુનું પ્રમાણ અટકાવવા માટેના, તેની અસરકારક રજૂઆત લોકો સમક્ષ આપણે કેવી રીતે કરીએ છીએ તેના ઉપર એ આધારિત છે. એટલે એક ક્ષમતાને આપણે શું કરીશું કે તમારી વિચાર વિનિમયની ક્ષમતા અને વિચાર વિનિમયની એક પ્રક્રિયા, જેના વિશે આજનો આપણો વિષય છે કે વિચાર વિનિમયની પ્રક્રિયા એટલે શું. સાદી ભાષામાં કહીએ તો તમારા વિચાર, તમારી માન્યતાઓ, તમારા અનુભવો તમે સામા પક્ષે એટલે કે લાભાર્થીઓને તમે પહોંચાડવા માંગો છો. એ તમે કેટલી અસરકારક રીતે પહોંચાડો છો અને જેથી કરીને એના મન ઉપર એક છાપ ઊભી થાય છે, એ વિચાર કરે છે, એનો અભિગમ બદલાય છે અને અભિગમ બદલાય તો છેલ્લે એનું વલણ પણ બદલાય છે અને વલણ બદલાય તો છેલ્લે એ વસ્તુ જે તમે એમની પાસેથી કરાવવા માંગો છો. દાખલા તરીકે તમે બધી સગર્ભા માતાઓ એન્ટીનેટલ ક્લિનિક ઉપર હાજરી આપે તે તમે ઈચ્છો છો, એમની પાસેથી આ વ્યવહાર તમે ઈચ્છો છો. તો આવો વ્યવહાર કરાવવા માટે તમારે માતાઓને આ એન્ટીનેટલ કેર વિશે એટલે સગર્ભા માતાની સંભાળ વિશે શું કહેવું, ક્યારે કહેવું, કેવી રીતે કહેવું, કયા મુદ્દા ઉપર ભાર આપવો અને એમના મનની વાત કેવી રીતે જાણવી, તમે કહું એમાંથી કેટલું ગયું, કેટલું સાંભળ્યું, કેટલું મગજમાં ઉતર્યું અથવા તો નકારાત્મક એમના વિચાર આવ્યો, આ બધી જે પ્રક્રિયા છે વિચાર વિનિમયની, એ પ્રક્રિયા સમજવી જરૂરી છે જો તમારે તમારી વિનિમયની વિચાર વિનિમયની ક્ષમતા એટલે કે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, એનું જે કોમ્યુનિકેશન એટલે આદાન પ્રદાન જે કરવું હોય તેની ક્ષમતા કેવી રીતે વધારવી, એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ. પણ ફરીથી હું તમને કહી દઉં કે તમારે જે કામગીરી બજાવવાની છે એની સફળતાનો 75% આધાર તમારી આ ક્ષમતા ઉપર રહેલો છે. તમારા માટે એ અઘરું નથી કે મેલેરિયા થાય તો તમે જઈને પ્રશ્ન પૂછો તો તેને ક્લોરોક્વિનની ગોળી આપવાની છે, તમે આપી દેશો. તમે ટીબીના દર્દીને એ માહિતી આપવાની હશે કે આ ટીબી કેન્દ્ર છે, અહીંયા તમને આ દવા આપશે ને તમારે આટલો વખત સુધી લેવાની છે, એ માહિતી ધારો કે તમે આપી શકશો.
તમે તમારી પાસે કુટુંબ નિયોજનના બધા સાધનો છે તે તમારા પેટા કેન્દ્રમાં પણ ઉપલબ્ધ છે, તમે બેગ લઈને એમને ઘરે ગયા છો બેગમાં પણ ઉપલબ્ધ છે, પરંતુ એ વિષયની જે જાણકારી આપણે લોકોને કેવી રીતે આપીએ છીએ, કેટલી અસરકારક રીતે આપીએ છીએ એ જાણવું જરૂરી છે. ફરીથી પેલી કહેવત હું દાખલો આપું કે બોલે તેના બોર વિચાય. હવે આ તમને એક રસ્તા પર જોયેલા ઉપરથી દાખલો આપીએ તો એક બોરવાળી બેઠી છે, કોઈ ભાઈ આવ્યા તો કે છે શું બોર છે, તો કે શું દેખાતું નથી તમને, તો પછી કે સારા છે મીઠા છે, કે બોર તો મીઠા જ હોય ને, તો કે સારું શું ભાવ આપો છો, કે તમારે લેવા કેટલા છે વાત કરો. એટલે હવે આની સામે એક બીજી બોરવાળી છે, એની પાસે ગ્રાહકને એને પસાર થતાં જુઓ તો કહે છે આવો ભાઈ જુઓ કેટલા સરસ મીઠા મીઠા બોર છે, શબરીએ ખાધા હતા એ બોર છે, ભલે તમે ચાખીને પછી લો, મીઠા છે, આટલી કિંમતમાં તમને કોઈ નહીં આપે અને આટલા સસ્તા છે, લઈ જાઓ બાળકો ખુશ થશે, પત્ની બી ખુશ થશે, બોલો કેટલા આપું. તો તમને એમ લાગે છે ને કે બીજી બોરવાળીનું બોર વેચાશે. એવી જ રીતે આ એક દાખલો છે કે આરોગ્ય કર્મચારીને જ્યારે એનો એક દાખલો આપું તો એક અમારા નર્સબેન છે ANM, એની પાસે એ એક સગર્ભા માતાને મળે છે. એને એ બેન પૂછે છે કે પેલા બેન જે ANM બેન પૂછે છે કે બોલો કેટલા મહિના થયા તમને, તો કહેશે બેન ખબર નથી પણ ચોક્કસ ખબર નથી. તો કહે છે શું લેવા આવ્યા છો, તમારે છેલ્લું માસિક ક્યારે આવ્યું, તો કહે છે કે મને બરાબર યાદ નથી પણ હું તમને કંઈ ગણતરી કરીને કહું એ પહેલાં તો પેલા બેને ફરી એને કહું કે તમારી માસિકની તારીખ તમને યાદ નથી તો અમે તમારી પ્રસૂતિની તારીખ કેવી રીતે યાદ રાખીએ. એટલે પેલા બેન થોડા નિરાશ થઈ જાય છે અને પછી એને આ બેન ફરીથી કહે છે સારું હવે તમે એન્ટીનેટલ ક્લિનિક પર આવજો અને જે તમને આપવામાં આવે સલાહ સૂચન તે બધા લેતા રહેજો. એટલે પેલા બેન થોડાક નિરાશ થઈને નેગેટિવ ફિલિંગ સાથે જાય છે. હવે આ એક દાખલો થયો કે ખરાબ વિચાર વિનિમય, ખરાબ વાતચીત કરવાની રીત. બીજા ANM બેન છે એ કે આવો બેન શું કેમ તબિયત કેમ છે, તો એ કહે છે કે મને તબિયત સારી છે, મને માસિક નથી આવ્યું, કે કેટલા વખતથી નથી આવ્યું, તો કે છેલ્લું માસિક મને ક્યારે આવ્યું તું યાદ નથી પણ મને ખ્યાલ છે કે આ તબક્કામાં. તો કહે છે ઊભા રહો હું તમને યાદ કરાવવા માટે એ કરું, મદદ કરું. તે વખતે હોળી હતી, વસંત પંચમી હતી, એ કેલેન્ડર પોતાની પાસે રાખે. આરોગ્ય કાર્યકર સ્ત્રી કે પુરુષ કે અચ્છા જન્મ વખતે પણ આપણે આ કરી શકીએ જ્યારે એપ્રોક્સિમેટ એજ આપણે નક્કી કરવાની હોય, તો એમાંથી કાઢીને જુએ કે અચ્છા તમારે વસંત પંચમીના મેળામાં તમે ગયા હતા ત્યારે માસિક આવ્યું હતું, અચ્છા તો તેને આટલો વખત થયો, તો બેન તમને આશરે 3 મહિના થયા હશે. હવે તમે એમ કરજો આવીને નોંધણી કરાવી દેજો, તમારું અમે હિમોગ્લોબિન તપાસી લઈશું, પેશાબની તપાસ કરી લઈશું અને પછી તમને એ અંગેને સલાહ સૂચનો આપીશું. પછી તમને ટીટેનસનો ટોક્સોઇડ ક્યારે લેવાનું છે તે પછી અમે તમને જાણકારી આપીશું. તો પેલી બેન તરત જ એના મગજમાં આ સેવા સ્વીકાર કરવાના વિચાર સાથે એ પાછી ગઈ. આ દાખલાઓ એટલા માટે આપીએ છીએ કે આ વસ્તુ જે છે આખી તમારી વાતચીત કરવાની રીત એમાં બધું જ આવી જાય છે. તમારી માહિતી, તમારો એનો આવકાર કે વાત પૂર્ણ કરવાની વાત એ બધું જ આવી જાય છે. એટલે આ વિચાર વિનિમયની પ્રક્રિયા વિશે આપણે આજે વાત કરવાની છે અને એની મહત્ત્વ મેં તમને કહી દીધું કે જેટલું તમારું આ કૌશલ્ય, આ એક કૌશલ્ય છે. હવે કૌશલ્ય શબ્દ તમે બધા જે સૌરાષ્ટ્રના છો ને એ બધા છો, જુદા જુદા જિલ્લાના છો, પણ આ શબ્દ આપણે વારે ઘડીએ વાપરીએ છીએ કે જ્ઞાન ચકાસણી, કૌશલ્ય ચકાસણી. જ્ઞાન એટલે જ્ઞાન, એ તો તમે સમજો છો. કૌશલ્ય એટલે કે જે તમારે ખરેખર કરવાનું છે એ કરવાનું છે, તમે કેવી રીતે કરો છો. ભલે બોલવાનું છે પણ એમાં પણ તમે કંઈ કરો છો, મીટિંગ કરો છો, કે એ બોલવાની આવડત કહેવાય કૌશલ્ય. એ કૌશલ્ય તમારી જે કોમ્યુનિકેશનનું કૌશલ્ય છે, વિચાર વિનિમયનું કૌશલ્ય છે, એ તમારી પાસે કેટલું છે એના ઉપર
તમારી સફળતાનો આધાર રહેલો છે. અને આ આદાન પ્રદાન અથવા તો વિચારોની આપ-લે સાદી ભાષામાં કહીએ તો એ વિશેની આપણે વાત આગળ કરતાં કહીએ કે તમે એક વિચાર કોઈને આપો, હું અત્યારે તમને એક વાત કહું અને પછી હું બીજી વાત શરૂ કરી દઉં અને ત્રીજી વાત શરૂ કરી દઉં, પણ જે મેં તમને વાત કહી એટલે તમે તમારું પાનું નંબર 51 કાઢશો તો તમે જોઈ શકશો, ચિત્ર આપેલું છે કે એક માર્ગી વિચાર વિનિમયની પ્રક્રિયા અને દ્વિમાર્ગી. બધા 51 નંબરનું પાનું ખોલ્યું હશે જેનું એકમ 2 વિચાર વિનિમયની પ્રક્રિયા. તો તમે જોશો કે એક માર્ગી વિચાર વિનિમયમાં સંદેશો મોકલનાર છે એટલે કે તમે છો. તમારે શું સંદેશો આપવાનો છે તમે આપ્યો છે અને સંદેશો સામા માણસે ગ્રહણ કરી લીધો છે, પણ ત્યાં અટકી જાય છે. એટલે તમારી પાસે એ તમને એ ખબર નથી પડી કે આ સંદેશાને પહોંચ્યો છે, જે સેન્સમાં તમે કહ્યું છે એ સેન્સમાં પહોંચ્યો છે, એમાં એનું વલણ હકારાત્મક હતું કે નકારાત્મક હતું, એવી કોઈ જાતની તમારી પાસે માહિતી આવતી નથી. બીજા ચિત્રમાં તમે જુઓ છો કે સંદેશો મોકલનાર છે, સંદેશો જાય છે, ગ્રહણ કરનાર ભાઈ કે બહેન ગ્રહણ કરે છે, પછી સામેથી એનો પ્રતિભાવ તમારી પાસે આવે છે કે એ સંદેશા વિશે એને કેવું લાગ્યું, શું લાગ્યું, હકારાત્મક છે નકારાત્મક છે, એ તમારી પાસે આવ્યું. એટલે એના પરથી તમે નક્કી કરી શકો કે બીજી આગળ શું વાત કરવી. એટલે આ દ્વિમાર્ગી અને એકમાર્ગી, દ્વિમાર્ગી જે વિચાર વિનિમય છે એ હંમેશા આવકારદાયક હોય છે અને એ જ વધારે સારી રીત હોય છે. અત્યારે દાખલા તરીકે આપણને જે લિમિટેશન છે, એક રીતે તો દ્વિમાર્ગી આ કરવાનો પ્રયત્ન આપણે કરેલો જ છે કે પ્રશ્નો પૂછવાનું રાખીએ છીએ, પણ અમે ક્લાસરૂમમાં જ્યારે ટીચિંગ કરીએ છીએ ત્યારે સતત એ ડાયલોગ હોય છે, અમારા અને તમારી વચ્ચે ડાયલોગ હોય છે. એટલે અત્યારે એવો ડાયલોગ તો શક્ય નથી, પણ દાખલા તરીકે વાત પૂરી થઈ જાય ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો. એટલે આ તમારો પ્રતિભાવ અને એટલે સંદેશો મોકલનાર આ આપણે સમજી ગયા. હવે આ વિચાર વિનિમય એક વ્યક્તિ માટે તમે કરતા હો કે એક જૂથ માટે કરતા હો કે એક સમૂહ માટે કરતા હો, તો એને આપણે જુદી જુદી રીતે ઓળખીએ છીએ. જે ખૂબ મોટા સમૂહમાં કરીએ છીએ એને માસ કોમ્યુનિકેશન કહીએ છીએ. સામુદાયિક ધોરણનું વિનિમય, સામુદાયિક વિચાર વિનિમય. દાખલા તરીકે ટીવી ઉપર દૂરદર્શન પહેલાં આવતું હતું, હવે અત્યારે સેંકડો ચેનલો આવે છે અને લગભગ 24 કલાક આવે છે અને એટલું અસરકારક માધ્યમ છે કે તમે બધા ટીવી તો જોતા જ હશો. આજથી 25 વર્ષ પહેલાંની પરિસ્થિતિ હતી એટલી બધી જુદી હતી કે જ્યારે અમે માસ કોમ્યુનિકેશનની અમને વાત કરીએ તો અમે શરૂઆત કરીએ કે છાપાઓ, બહુ તો ભીંતચિત્રો, હોર્ડિંગ, બોર્ડ્સ, અથવા તો ફિલ્મમાં બતાતી નાની નાની સ્લાઇડ્સ, કે પછી પહેલાં જે ટ્રેડિશનલ મીડિયા, એ બધી વાતો જ કરીએ. ત્યારે અમને એમ થતું હતું કે ક્યારે આવું કોઈ પાવરફુલ મીડિયામાં આવે કે હિન્દુસ્તાન જેવા દેશમાં જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને બંગાળથી ગુજરાત સુધી લાંબુ પહોળું છે, 14 ભાષાઓ બોલતા જુદા જુદા લોકો છે, જુદા જુદા ધર્મો છે અને જુદી જુદી માન્યતાઓ ધરાવે છે, જુદું જુદું બેકગ્રાઉન્ડ ધરાવે છે, એ બધાને એક 5 મિનિટમાં તમારે સંદેશો કહેવો હોય તો એ અશક્ય હતું. ત્યારે અમે એમ કહેતા હતા, હેલ્થ મિનિસ્ટ્રીમાંથી જ્યારે ચર્ચાઓ થતી હતી કે અમારે કાશ્મીરથી કન્યાકુમારી મેસેજ મોકલવો હોય તો ફરતો કદાચ 1 વર્ષે પહોંચે, અને તે બી કયા ફોર્મ, ડિસ્ટોર્ટેડ ફોર્મમાં. એટલે તમારો આપણે ગુજરાતીમાં કહે છે ને વિવાની વર્ષી થઈ ગઈ હોય, એટલે તમારો સંદેશો કંઈ હોય અને એ આમ થતો બદલાઈને એનો અર્થ કંઈ થયો હોય, જુદી જુદી ભાષાઓમાં કંઈ જુદી જુદી રીતે એનું થાય. એટલે આ જે આપણી પાસે મોટું માધ્યમ છે એ કેટલું પાવરફુલ છે એની ચર્ચા હું કરતી નથી, કારણ કે તમે એનાથી માહિતગાર છો. કે અમિતાભ બચ્ચને જ્યારે પોલિયો ઉપર આવીને 2 બૂંદ એટલું કહ્યું તે આખા પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ આખા ઇન્ડિયામાં લોકોને સ્પર્શી ગયો અને આજે એકદમ આપણે એટલી ઝડપથી આજે પોલિયોનો કંટ્રોલ કરવા તરફ પહોંચી ગયા, એ એક દાખલો છે. એવી જ રીતે
નાના કુટુંબ વિશે કે માતાઓ લગ્નની વય નાની કરવા માટે કે નાની ઉંમરે સગર્ભ અવસ્થા ન થાય એ માટે જુદા જુદા જાણીતી વ્યક્તિઓ દ્વારા જ્યારે આપણે સંદેશ આપીએ છીએ અથવા છાપામાં મોટા સારા આર્ટિકલ લખીએ છીએ કે મોટા નિયોન સાઇન્સ કે મોટા બોર્ડ લખીને આઈ કેચિંગ આ એવી રીતે કરીએ છીએ, તે એક માસ મીડિયા છે. પણ એનો ઉપયોગ આપણે લિમિટેડ કરી શકીએ છીએ કારણ કે તમને ખબર છે કે 1 મિનિટની જાહેરાતના કેટલા પૈસા સરકારને ખર્ચવા પડે. અને બીજું કે તેની અસરકારકતા અમુક લિમિટેડ છે. આના દ્વારા લોકોને માહિતી મળે છે અને આટલા વર્ષોથી જો આપણે આ વિચાર વિનિમય અથવા તો વિચાર એજ્યુકેશન, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન એનું જો આખું એક અભ્યાસ કરીએ તો અને કેટલા લાંબા સમયનો લગભગ નહીં તો 40 વર્ષનો 30 થી 40 વર્ષમાં તો તમને પ્રશ્ન થતો હશે કે તમે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ 52થી શરૂ કર્યો, પહેલી પંચવર્ષીય યોજનાથી, 57થી બીજી પંચવર્ષીય યોજનાથી એના કરતાં વધારે હોય એને, પછી તમે ચોથીમાં તો તમે એને ટોપ લેવલનો સેન્ટ્રલી સ્પોન્સર્ડ પ્રોગ્રામ બનાવ્યો, કેન્દ્રની સંપૂર્ણ ગ્રાન્ટ મળે અને એને તમે ટોચ અગ્રતા આપી. આ બધું કર્યું તે છતાં પણ આ જન્મ પ્રમાણ કેમ ઓછું ના થયું? લોકો હજુ બી કેમ નિરોધ જેવી બાબત જે તમે તદ્દન મફત આપો છો, એના ઘરે જઈને આપો છો, તમે જ્યારે કહો ત્યારે આપો છો, તોય ઉપયોગ નથી કરતા? આજે તમારે નિરોધ પરદેશમાં ખરીદવું હોય તમારે $5 ખર્ચો તો તમને એક નિરોધનો પીસ મળે જે તમે તદ્દન મફતમાં એના ઘરે જઈને આપો છો. આંકડી તમારે મુકાવી હોય બીજા દેશમાં, કોઈ પણ દેશમાં, તમારે $100 ખર્ચો તો તમને આંકડી મૂકી આપીએ. અહીંયા અમે નર્સ બહેનોને પણ તાલીમ આપી છે. એ તમારા પેટા કેન્દ્ર ઉપર તમે કહો ત્યારે એ મફતમાં તમામ સલાહ સૂચનો સાથે આંકડી મૂકે છે. તે છતાં પણ લોકો એ લાભ લેતા નથી. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલા માટે છે કે લોકોને માહિતી તો છે કે અચ્છા નાનું કુટુંબ સારું છે, તમે એને કહો હા સારું છે ભાઈ, ઓછા છોકરા સારું, તમને ફાયદામંદ છે, આ ફાયદામંદ તો છે, તો કે તમે તો કેમ કરતા નથી? હવે કરીશું. એના માટે એમના મગજમાં અર્જન્સી નથી, એટલે આપણે એમના મગજમાં અર્જન્સી કે આ કંઈક અગત્યનું છે એવી એક ભાવના આપણે એમનામાં નથી જગાડી શક્યા. કે તમે એક ચપ્પલ લેવા જવાનું હોય તો એના માટે તો તમે એનો વિચાર કરો છો, કંઈ તમે પિક્ચર જોવા જવાનું હોય તો તમે એડવાન્સમાં એની ટિકિટ લો છો, બુકિંગ કરાવો છો, નક્કી કરો છો કે આ દિવસે તમે જઈ શકશો કે નહીં જઈ શકશો. તો તમારે પહેલું બાળક આવશે ક્યારે એનું તમે કોઈ દાડો પ્લાનિંગ કર્યું છે? અત્યારે લગ્નગાળો ચાલે છે, હજારો લગ્ન થશે. તમને એમ લાગે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી ધારો કે 100 લગ્ન થયા તો 100માંથી કેટલા ટકા લોકોએ એમને તાત્કાલિક બાળક ના આવે એના માટે નિરોધ તમારી પાસેથી મેળવી લીધા હોય કે એ બહેને યુવતીએ ઓરલ પિલ્સના તમારી પાસેથી 2 પેકેટ એડવાન્સમાં લઈ લીધા હોય? આજે 50 વર્ષથી કાર્યક્રમ ચાલે છે તો આજે પણ 5% પણ નહીં નીકળે. અને જ્યાં સુધી આ પરિસ્થિતિ રહે ત્યાં સુધી જન્મ પ્રમાણ નીચું આવી શકે નહીં. અને દંપતીઓને જે કુટુંબ નિયોજનની પદ્ધતિઓથી બર્થ કંટ્રોલ આપણે કરવા માંગીએ છીએ એ થઈ શકે નહીં, અને એક્ઝેક્ટલી એ જ થઈ રહ્યું છે. તો એનું કારણ એ છે કે હા એની પાસે માહિતી છે. તમે એને પૂછો આંકડી સાંભળ્યું છે? હા સાંભળ્યું છે બેન. તો તમે કેમ મુકાવતા નથી? એ તમે જ્યારે ફર્ધર, એટલે આ વાત હવે આખી અહીંયા આવે છે કે તમે ઉપર તો લખી દીધું, બીજ ચિત્રોમાં લખી દીધું 2 બાળકો બસ છે, આંકડી બહુ સારી અને સરળ પદ્ધતિ છે, સલામત છે, તમારા નજીકના કેન્દ્રમાં મુકાવો. બસ આટલી માહિતી તો એમની પાસે છે, પણ તે છતાં નથી મુકાવતા. તો એના માટે જરૂર છે પારસ્પરિક વિચાર વિનિમયની. અને એમાં જે વધારાની આગળની વાત છે, આટલી વાત તો થઈ ગયેલી છે, એને આપણે એમને માહિતી નથી આપી, માહિતી છે એમની પાસે. માહિતી પછી એમને હવે આગળ કે તમે એને પૂછો એટલે એની સાથે જે તમે રૂબરૂમાં પારસ્પરિક
વાતચીત કરો છો તેને પારસ્પરિક વિચાર વિનિમય કહે છે. એ એક વ્યક્તિનો સાથે ન હોઈ શકે, જૂથ સાથેનો, નાના જૂથ સાથે ન હોઈ શકે, મોટા જૂથ સાથે ન હોઈ શકે. મોટા જૂથ સાથે ન હોય તેને સામૂહિક પારસ્પરિક વિચાર વિનિમય કહેવાય, અને વ્યક્તિગત હોય તેને ઇન્ટરપર્સનલ કહેવાય. બાકી આખું એ જે કોમ્યુનિકેશન છે અથવા તો વિચાર વિનિમયની પ્રક્રિયા છે, એ વિચાર વિનિમયની પ્રક્રિયા પારસ્પરિક છે, રૂબરૂમાં છે. જ્યાં એક સવાલ આપનાર છે, એક જવાબ આપનાર છે, પછી એની તમારી પાસે પ્રતિભાવ આવે છે અને વાત આગળ ચાલે છે. એમના મગજમાં શું છે તે તમે જાણો છો, એના જવાબમાં તમારે શું કહેવાનું છે એ તમે કહો છો. ફર્ધર એમને શંકા શું છે તેનો તમે જવાબ આપો છો. એટલે પારસ્પરિક જે વિચાર વિનિમય શું છે એ તમે તમારા આમાં વિચાર વિનિમયની અગત્ય, આ બધી જે વાતો હું તમને કહું છું એ ફક્ત એટલા માટે કે તમે એને સમજી શકશો. પછી આ તમામ બાબતો તમારી પુસ્તિકામાં એટલી સરસ રીતે મેં આપેલી છે કે આ મારા લેક્ચર પછી તમે એકવાર આમ જોઈ જશો તો તમને એનું બધું જ આવી જશે. તમારે અત્યારે પોઈન્ટ કોઈ લખવાની જરૂર નથી, બધું અંદર આપેલું છે. એટલે આ અસરકારક પારસ્પરિક વિચાર વિનિમય, પહેલાં તો પારસ્પરિક વિચાર વિનિમય કોને કહેવાય એ આપણે જાણી શક્યા કે, અને એને અસરકારક બનાવવા માટેની કેટલીક રીત છે તેના વિશે હવે આપણે આગળ વાત કરીશું. કે તમારે જે વ્યક્તિ સાથે કે વ્યક્તિઓની સાથે વાત કરવાની હોય તે તમે કોની સાથે વાત કરો છો, સામા માણસનું, એનું એ કયા વર્ગમાંથી આવે છે, કેવા ગામમાંથી આવે છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે, એનું શૈક્ષણિક સ્તર શું છે, એની સમજશક્તિ કેવી છે, અને એના સામાજિક અનુભવો કેવા છે, એમને ત્યાં કોઈ રૂઢિઓ કે રીત રિવાજ છે, એના વિશેની માહિતી તમારી પાસે હોય તો તમે એ વ્યક્તિને જ્યારે વાતચીત કરો ત્યારે તમે આ બધા મુદ્દા ધ્યાનમાં લઈને વાતચીત કરો છો. બાકી તમે એક અભણ સ્ત્રી હોય અને તમે એને કહો કે આ 14 વર્ષની છોકરીને કેમ પરણાવી નાખી, તમને ખબર નથી કાયદો આવેલો છે, આટલા બધા વખતથી કાયદો આવેલો છે કે 18 વર્ષથી નીચેને ના પરણાવે, 18 વર્ષથી નીચેને ના પરણાય તો કેટલી મુશ્કેલીઓ થાય છે. હવે આ રીતે આપણે કદાચ કોઈ ભણેલી સ્ત્રી હોય તો એને ખબર છે કે આવો કાયદો કદાચ છે, અને કદાચ સગર્ભાવસ્થા વહેલી આવે તો માતાના માટે મૃત્યુનું કારણ બને છે એને ખબર હોય, પણ પેલી જે સ્ત્રી છે એના આ બધા જે ફેક્ટર મેં તમને કહ્યા, એની સમજશક્તિ, એનું શૈક્ષણિક સ્તર, એની પ્રણાલિકાઓ. હવે એ લોકો 14 વર્ષની છોકરીને પરણાવી દેતા હોય તો તમે એને પછી એ પોઈન્ટ ઉપર તમારે વધારે ભાર મૂકવાનો કે 14 વર્ષની છોકરી જો સગર્ભા થાય, લગ્ન થાય એટલે સગર્ભા થાય તો તમે જ્યાં સુધી એના મગજમાં એમના મગજમાં કેટલીક વાર ભય ઊભો કરવો પડે છે, અને ભય સારા હેતુ માટે ઊભો કરવો પડે છે. તમારી પાસે એના આંકડા ઉપલબ્ધ છે જે તમે તમારા બેગમાં રાખીને ફરી શકો કે 20 વર્ષ કરતાં 18 વર્ષ કરતાં નાની છોકરી જો માતા બને તો એ આવનાર બાળકનું અને માતાનું મૃત્યુનું પ્રમાણ પહેલાં કરતાં ડબલ છે, મરવાની શક્યતા ડબલ છે. માણસને મોતની બીક તો લાગતી હોય છે. એટલે તે છતાં પણ કેટલીક રૂઢિગત સમાજમાં આ વસ્તુઓની અસર ન થાય તો એ તમારા હાથની વાત નથી. પણ તમારા હાથની વાત એટલી ચોક્કસ છે કે એને એટલી પડે કે તારી દીકરી છે, તું એને 14 વર્ષે પરણાવી દઈશ તો એનું મૃત્યુ થઈ શકે છે, તો તમારે આગળ પછી એની મેળે વિચારતી થઈ જશે કે મારે આને કેમ અટકાવવું. શી વિલ પ્લે હર ઓન રોલ. એટલે આ બાબતો કહી. પછી હવે આના સિવાય બીજા કેટલાક યાદ રાખવાના મુદ્દા પારસ્પરિક વિચાર વિનિમયને વધારે અસરકારક બનાવવા માટેના. તમે હવે પાના નંબર 52 ઉપર તમે જુઓ, એમાં લખ્યું છે કે કેટલાક યાદ રાખવા જેવા મુદ્દા. તો એમાં છે શબ્દો અને ભાષાની પસંદગી. એટલે તમે જ્યારે વાતચીત કરો છો ત્યારે તમે જે શબ્દની વાત ઉપરથી મને એક રામાયણની કથા કરતા હતા મહારાજ, તો એના રામાયણની કથા બહુ સરસ કરી. ગામડાની અંદર નાનું ગામ હતું, બધી વાત કરી. તો કહે છે કે પછી એને કહું કે હવે તો સીતાનું હરણ થઈ ગયું, આખું રામાયણ પૂરું કર્યું. પછી પેલા બહેન કહે કે ભાઈ
મહારાજ સીતાનું હરણ થયું, પણ હરણની સીતા ક્યારે થઈ એ તમને બધાને દાખલો ખબર છે. આ દાખલો હું એટલા માટે આપું છું કે હરણ એટલે લઈ લેવું. હરણ શબ્દ કદાચ મને ખબર છે, કદાચ તમને ખબર છે, પણ એ બાઈને નહીં ખબર હોય કે હરણ કરવું એટલે ઉપાડી જવું, લઈ જવું. એટલે આવી રીતે કેટલાક શબ્દો જ્યારે આપણે વાપરીએ છીએ તે શબ્દોથી માહિતગાર, દાખલા તરીકે મેં તમને એમ કહું કે આદાન પ્રદાન, વિચારોનું આદાન પ્રદાન, પણ મને થયું કે તમારામાંથી કોઈ માંગરોળના કે કોઈ બીજા અમરેલીના ભાઈને કદાચ આદાન પ્રદાન શબ્દ તો જાણીતો છે, તે છતાં પણ એને સાદી ભાષામાં કહું કે ભાઈ આપ લે. એટલે આપણે સામે કોણ બેઠેલા છે એ રીતે શબ્દ સમજી શકાય, એ રીતે શબ્દમાં બહુ શક્તિ છે. એક શબ્દ તમે સામા માણસને કહો તો તમારા પર કુરબાન થઈ જાય, અને એક શબ્દ તમે એવો બોલો તો તમને લાફો પડે. એટલે શબ્દમાં શક્તિ બી રહેલી છે. એટલે તમે જે કહો છો એમાં એક બહુ અસરકારકતા રહેલી છે. એ અસરકારકતા તમને ફાયદારૂપ થાય છે કે ગેરફાયદારૂપ થાય છે, એ તમે કયા સંજોગોમાં કઈ વાત કેવી રીતે કહો છો એના ઉપર આધાર છે. એક ગામમાં એક બહેનનું ટ્યુબ લાઇગેશન પછી, સ્ત્રી ઓપરેશન પછી મૃત્યુ થયેલું, અને અમારા એએનએમ મેને એ માહિતી લીધા વગર અઠવાડિયા પછી ત્યાં મીટિંગ રાખી અને ભાષણ કરવા ઊભા થયા. બધાને કહે છે કે તમારા ગામમાં અમે ઓપરેશન કરીએ છીએ, સલામત છે, એક ટાંકો લેવાનો હોય છે, દૂરબીનથી લેવાનો હોય છે, કશું થતું નથી. તો ત્યાં એ બેનને ત્યાંથી ભાગી જવું પડ્યું. ધમાલ થઈ ગઈ કે આ મરી ગયા છે બેન. હવે એને ખબર રાખવી જોઈતી હતી કે અહીંયા એક નેગેટિવ વાતાવરણ ઊભું થયું છે, મૃત્યુ થયું છે, તો અત્યારે સીધી એમને આ વાત તો કરાય જ નહીં. એટલે એમને પહેલાં એનું જે એની આગળની વિધિ કરવાની હોય, એને કંઈ સરકાર તરફથી કંઈ મદદ મળતી હોય કે અથવા જે કારણ વૈજ્ઞાનિક હોય તે કારણની રજૂઆત એને કહી હોય, એને કન્વિન્સ કર્યા હોય, એ પછી થોડો વખત સુધી ત્યાં તમારે જૂથ ચર્ચા કે એવી માસ મિટિંગ ન જ રાખવી જોઈએ. એટલે કયા સમયે કયા સંજોગોમાં એટલે શબ્દોની પસંદગી, ભાષાની પસંદગી, અને કેટલીક વાર તમે એ જ મુદ્દામાં પસંદગીમાં કે લોકોને અપમાનજનક લાગે એવી ભાષામાં, પહેલાં બોરવાળીનો દાખલો આપ્યો ને, પહેલાં કે બોર છે તો શું દેખાતું નથી. એટલે સામા માણસને વિવેકપૂર્ણ પછી તમારી લાગણીઓ. તમે જ્યારે મારા ડાક્ટરો, અમારા આરોગ્યના પ્રાથમિક આરોગ્ય કામ કરતા તબીબો, પછી સુપરવાઇઝરો, જિલ્લા કક્ષાના સુપરવાઇઝરો, તાલુકા કક્ષાના સુપરવાઇઝરો સામાન્ય રીતે જ્યારે મિટિંગ કરતા હોઈએ છીએ મોટા જૂથમાં, ત્યારે એ લોકોને બધાને બોલાવતા હોઈએ છીએ. દાખલા તરીકે તમે આરોગ્ય કાર્યકર તરીકે કામ કરશો તો તેમાં તમારા નિરીક્ષક પણ આવશે, તમારા સરપંચ પણ આવશે, અને તમે તમારા તબીબી અધિકારીને કહો છો તો એ પણ આવશે. તો બધા ત્યાં હોય. તો તમે તે વખતે કઈ રીતે ઊભા રહ્યા છો, એટલે તમારું પોસ્ચર કેવું છે, તમે આમ ઊભા રહ્યા છો, મોઢા પર સ્મિત છે, મોઢા પર આત્મવિશ્વાસ છે, અને તમે જે બોલો છો એનો અવાજનો રણકો સરસ છે. એ ઉપરથી અડધી છાપ તો તમારી સારી સામેના ગ્રુપ ઉપર પડી જાય છે. પરંતુ એની સામે તમે જો આમ ખભા નીચા છે, માથું થોડું નીચું છે, તમે ગભરાયેલા છો, તમારા મોઢા ઉપર, તમારા ચહેરા ઉપર આત્મવિશ્વાસનો અભાવ છે, તમે એમની સાથે આંખ મિલાવીને આમ વાત નથી કરતા આમ. એટલે આ બધી વસ્તુઓ છે. આ વસ્તુઓ જો હું તમને કહી રહી છું એ દરેકે દરેક અગત્યની છે. તમે આ આઈઆઈએમમાં ચાલતા મેનેજમેન્ટના કોર્સમાં પણ આ વસ્તુઓ આવે છે અને તમારા માટે પણ આવે છે, કારણ કે આ દરેક ઠેકાણે લાગુ પડે છે. આ તમને એમ થાય કે આ હવે અમારે ઊભા કેમ રહેવું અને અમારું મોઢું કેમ રાખવું, એ ઓછું કે અમારે ભણવાનું છે. હા, એ બહુ જ જરૂરી છે. તમે જ્યારે જે કંઈ કહેવાના છો એ કહેવાની શરૂઆત જ એક ખૂબ વાતાવરણ જ ઊભું થાય છે, એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે. જ્યારે તમે ટટ્ટાર રીતે આત્મવિશ્વાસથી બોલવાનું શરૂ કરો છો, સારા રણકાથી, ત્યારે લોકોના ઉપર એની અસર થાય છે. પછી સામી વ્યક્તિઓ જે બેઠેલા છે એની સમજણ કેટલી છે એની વાત થઈ ગઈ આપણે, કે એ લોકોને સામાન્ય રીતે તમને થોડી માહિતી હોય જ છે.
આગળ આપણે કહી ગયા કે તમે બધી માહિતી લઈ લો છો કે આ કેવું ગામ છે, સારું છે, એનું કોમ્યુનિકેશન સારું છે, એની બસની ફ્રીક્વન્સી વધારે છે, અને ત્યાં ટેલિફોનની સુવિધા છે, એસટીડીની સુવિધા છે, સ્કૂલ છે કે પેટા કેન્દ્ર છે કે આંગણવાડી છે કે બીજી કઈ કઈ સગવડો છે, એ બધા ઉપર એને એની જે બેકગ્રાઉન્ડ છે સમજનું અથવા તો એની જાણકારીનું તે તમને ખ્યાલ હોય. એટલે એ સમજણ મુજબ તમારે આગળ વાત ચલાવવી જોઈએ. સમય એક વસ્તુ અગત્યની છે. ઘણીવાર એવું બને કે તમે અને આ બધી ક્ષેત્રમાં જોયેલી વસ્તુ કહું કે તમે બપોરે 4 વાગ્યાનો ટાઈમ રાખ્યો. અમારા વર્કરો ઘણીવાર 4 વાગ્યાનો ટાઈમ રાખે અને બહેનોને કહે કે 4 વાગે આપણે રાખ્યું છે આ મંદિરમાં કે આ સ્કૂલમાં. 4 વાગે જુઓ તો 3-4 બહેનો આવી હોય. પછી આપણે તપાસ કરીએ અને જેને કહીએ કેમ નથી આવ્યા બહેનો, તો પછી પેલી બીજી બહેનો કહે કે બેન અત્યારે તો ધોવાનો ટાઈમ થયો છે ને અત્યારે તો પેલા આ કામ અમારે કરવાનું છે, અત્યારે અમારે ખેતરમાંથી આ કરવાનું છે, આ લેવાનું છે. એટલે એ લોકોને ખબર હોવી જોઈએ કે ગામમાં તમારા ગામમાં લોકો કયા ટાઈમે નવરા છે. ખાસ કરીને બહેનોની વાત કરો તો બહેનોની મિટિંગ કરવી હોય તો એ ક્યારે તમને મળી શકે? બેસ્ટ અનુકૂળ ટાઈમ એમને કયો છે, તમને નહીં. આપણને અનુકૂળ ટાઈમ હોય એ રીતે નહીં, પણ એમને અનુકૂળ ટાઈમ કયો છે. પુરુષ હોય તો પુરુષોનો, સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓ, નેતા હોય તો નેતાઓ માટેનો. અને બેસવાની જગ્યા જરા વ્યવસ્થિત હોય. તમે છાયા વગર બેઠા હો, તડકામાં બેઠા હો તો એ બેસવાની વ્યવસ્થા કેવી છે એનો પર પણ વિચાર વિનિમયની જે તમારી આખી પ્રક્રિયા ઉપર અસર પડે છે. પછી તમારા લેખી શબ્દો, તમારો ખંત એટલે એટલા માટે કે તમે એમ અપેક્ષા રાખતા હો કે તમે એકવાર બહુ સરસ વાત કરી નાખી, પણ વાત કર્યા પછી તમે એટલા તમને એમ થાય કે બીજે દિવસે લોકો આ બધું માની જશે. તમે બીજે દાડે નામ લખવા જાઓ કે બોલો ભાઈ નામ લખાવો તમારે આંકડી માટે, તો એવું નથી કે એક જ મિટિંગમાં એ લોકો માની જશે. એ લોકોએ એમનો અભિગમ બદલાયો. એમનો જો કે નેગેટિવ વિચાર હતો એના બદલે પોઝિટિવ થયા, વિચાર કરતા થયા કે ભાઈ કંઈક આપણે કરવું છે, પણ હવે આંકડી જ મુકાવી છે કે અમારે ધીરજ વાપરવા છે એ હજુ નક્કી નથી કર્યું. એટલે તમારામાં એટલી ધીરજ હોવી જોઈએ કે આ પ્રક્રિયા એની અસર ધીમે ધીમે થાય છે. મેં તમને કહ્યું 40 વર્ષમાં જે નથી થઈ શકી તો આ કંઈક થોડા સમયમાં થઈ જાય એવું નથી, પણ પારસ્પરિક વિચાર વિનિમયની મોટામાં મોટો લાભ એ છે કે આ બહુ જ અસરકારક વિચાર વિનિમય પ્રક્રિયા છે, જેનાથી તમે ક્યાં કેટલું શું એ બધી બાબતોનો તમે આમાં એને ઇન્કોર્પોરેટ કરી લો છો. પછી સંદેશા સરળ હોવા જોઈએ. તમે જે કહેવા માગતા હોય તે બહુ કોમ્પ્લિકેશન એટલે એક સંદેશો તમે આપો તો સ્પષ્ટ આપો કે તમે ઇમ્યુનાઇઝેશન આપ્યા પછી બાળકને કલાક સુધી કે 2 કલાક સુધી ધવડાવશો નહીં, અથવા તો તમે વાઝેક્ટોમી કર્યા પછી તમારે 2 મહિના સુધી તમારે નિરોધ વાપરવાના રહેશે. એના બદલે તમે એટલું કહો કે વાઝેક્ટોમી કર્યા પછી તરત કંઈ તમે સેફ નથી થતા, સાધનોનો ઉપયોગ કરજો, આટલું જ તમે કહું તો તમે પૂરો સંદેશો નથી આપ્યો. એને તમારે એમ કહેવું જોઈએ કે તમારી વાઝેક્ટોમી થઈ, પરંતુ તમારા શુક્રાશયમાં જે પહેલાંથી જમા થયેલા શુક્રાણુઓ છે તે 3 મહિના સુધી જીવિત રહી શકશે. અને એ જ્યારે તમે સમાગમ કરો તે વખતે એ તમારા વીર્યમાં આવશે અને ગર્ભાશયમાં પણ જશે અને સગર્ભાવસ્થા કરી શકશે. તો એ સંપૂર્ણ ખાલી ક્યારે થઈ જશે? એનું વીર્યાશયની વીર્ય તો ચાલુ રહેશે, શુક્રાણુ તો એ 20 કે એટલા સ્ખલન અથવા તો 3 મહિના સુધી તમારે નિરોધ વાપરવાના રહેશે. ધારો કે આ તમે માહિતી ના આપો તો શું પરિસ્થિતિ થશે? અને એ પરિસ્થિતિ તો અનેક વાર થયેલી છે અમારા ગામડાઓમાં. એમાં તો ધમાલ થઈ ગઈ, લોકોમાં ઝઘડા થઈ ગયા, છૂટાછેડા થઈ ગયા, કારણ કે ભાઈ કહે કે મેં તો ઓપરેશન કરાવ્યું છે ને તને પ્રેગ્નન્સી રહી કેવી રીતે? હવે આ વસ્તુ જો ખબર હોય તો આ આટલા બધા સામાજિક કોમ્પ્લિકેશન ઊભા ના થાય. પછી એક બીજી અગત્યની બાબત છે શ્રોતા બનવું. બોલવું બહુ સહેલું છે. અત્યારે મારે બોલવાનું છે એટલે હું આરામથી બોલું છું, પણ મારે સાંભળવાનું તો કદાચ મને અઘરું લાગે. પણ આમાં આપણે જેટલું બોલીએ એના કરતાં પણ વધારે ધ્યાનથી સક્રિય શ્રોતા બનવું બહુ જ જરૂરી છે.
એટલે ધીરજપૂર્વક સાંભળવું અનિવાર્ય છે. અને વ્યક્તિ જ્યારે તમારી સામે બોલતા હોય ત્યારે તમે એ બોલતા હોય, તમે આમ બેઠા હો તો તમે અડધું ગુમાવી દીધું. તમે એની સામું જુઓ છો, તેની તમે મુખમુદ્રા જોઈ શકો છો જ્યારે બોલે છે, તમે એના હાવભાવ જોઈ શકો છો, તમે એની રજૂઆતની પદ્ધતિ સાંભળી શકો છો. અને ધારો કે નથી બોલતા તો નથી બોલતા, મૌનમાં પણ એક સંકેત હોય છે. નથી બોલતા તો એ કેમ નથી બોલતા? એ એમના મગજમાં નકારાત્મક ભાવ સાથે ચૂપ બેઠા છે કે એ એમના મગજમાં આગળ શું પૂછવું એટલે સકારાત્મક ભાવ ઊભો થયો છે પણ પૂછતા નથી. એ તમે એમના ચહેરા પરથી જાણી શકો. પછી એમનું વલણ વાતચીત દરમિયાન કેવું રહેવું, સવાલો પૂછવા ઉપરથી, અને એમની સંવેદનશીલતા આ વિષય કેવી છે તે પણ તમે આ બધું જ સક્રિય શ્રોતા બનીને કરી શકો. આ નાની 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 બાબતો. હવે તમને કહું કે તમારે આપણે એના જોવાનું બધું, એ તો ઘણા ખરા તો વર્કર બેઠા હોય કે સામે માણસ બોલે એટલે આ લોકો તો શું બોલવાના, આપણે જ જેમ કે એ છીએ એટલે આપણે બોલીએ એટલે વાત પતી ગઈ. પછી એ લોકો બોલે કે હા બોલો, ચાલો શું કહેવું છે, કોઈ આમ બોલે છે કે સાંભળું છું. અરે પણ સાંભળો છો નહીં, તમે જુઓ, આ દરેક વસ્તુઓ જુઓ જે આપણે ગણાવી તે. પછી એમનો પ્રતિભાવ મેળવો. તમને ખબર છે કે કેટલાક લોકો આમ વાત કરે તો એમ પૂછે, સામાન્ય રીતે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એના સિદ્ધાંતો જાણ્યા વગર, પણ આમાં ઘણીવાર આપણે અમુક વસ્તુઓ ચૂકી થઈ જાય. તમે ગામડાના લોકોને વાત કરતા જુઓ કે મેં તને કહ્યું કે ભાઈ તું આટલા વાગે ત્યાં પહોંચી જજે. શું કહું? એ શું કહું એટલે એનો અર્થ કે પ્રતિભાવ મેળવવાનો પ્રયત્ન કરે છે તદ્દન અભણ વ્યક્તિ કે આ જે મેં કહું તે આ ગયું કે નથી ગયું, શું કહું? એટલે પછી પેલા કહે કે હા આટલા વાગે જવાનું છે, એટલે એને ખાતરી થઈ ગઈ કે આ બરાબર છે. અથવા તો આપણે ફોનમાં દરેકને વાત કરતા, દરેકને કોઈ પણ ટેલિફોન તમે સાંભળશો કંઈ કહે પછી કે બરાબર. હવે બરાબર શબ્દ છે એ દરેક જણા બોલે છે અને એની પાછળનું કારણ છે, અને બહુ સાચું કારણ છે. એ બરાબર છે એટલે એમ કે આપણે જે કહું એની સાથે સહમત છે, એ આવશે નહીં આવે. એટલે એ બરાબર શબ્દમાં એનો પ્રતિભાવ એટલે કે ફીડબેક તમને મળી જાય છે કે આ માણસ આવવાનો નહીં આવવાનો, આ કામ કરવાનો નહીં કરવાનો. એટલે એ હવે આનું જે વિચાર વિનિમય કરવા માટેનું કેટલુંક આયોજન આપણે કરવાનું હોય છે એની ચર્ચા આપણે કરી ગયા છે, એટલે એને આપણે રિપીટ નથી કરતા. આગળ જઈએ છીએ. હવે આપણે જે વાત કરી ગયા કે વ્યક્તિગત વાતચીત, જૂથ સાથેની વાતચીત, તો ખાસ કરીને જૂથ સાથેની વાતચીત જ્યારે આપણે કરવાની હોય છે ત્યારે એનું આયોજન આપણે કેવી રીતે કરવું? ગમે તે જૂથને બેસાડી દેવું અને એ જ બને છે. તમે જુઓ, મીટિંગ રાખી છે, બધાને સંદેશો પહોંચાડી દીધો, તેમાં કેટલાક ઘરડા લોકો આવીને બેઠા છે, કેટલીક 50 વર્ષની ઉપરની બહેનો બેઠેલી છે, અને કેટલાક બાળકો બેઠેલા છે, અને કેટલાક સ્કૂલે છોકરાઓ બેઠેલા છે, અને કેટલાક જેને કંઈ કામ નથી એવા બેચારી યુવકો બેઠેલા છે. તો તમે જે વાત કહેવા માંગો છો તે વાત તમે શું કહેવા માંગો છો, કયો હેતુ તમે બર કરવા માંગો છો, કયા જૂથને કોમન નીડ છે અથવા તો કોમન ઇન્ટરેસ્ટ છે. હવે આ નીડ અને ઇમ્પોર્ટન્સ તો ઇંગ્લિશના શબ્દો છે, તેનું હું ગુજરાતી કરીને પણ તમને કહી શકું કે જે લોકોને સરખી જાણકારી જોઈએ છે, જે બાબત માટે એમને જાણકારી આપવી આપણા માટે ફળદાયક છે, એવા જૂથને તમે વાત કરવા માંગો છો. દાખલા તરીકે તમે કિશોરીઓના એક જૂથને ભેગું કર્યું છે, તો એટલા માટે તમે કિશોરીઓના જૂથને ભેગું કર્યું છે કે કિશોરીઓને સામાન્ય રીતે કિશોરાવસ્થામાં જે એમના માસિકને લગતા
એમના સેક્સને લગતા, એમના જાતીય આવેગોને લગતા, એમના પ્રજનન તંત્રને લગતી મુશ્કેલીઓને લગતા અને આ અવસ્થા વખતે કોઈ લાગી જતા રોગ વિશે આ બધી માહિતી મેળવવા માટે એ અત્યંત આતુર હોય. અને આવી કિશોરીઓ જો તમારા મિક્સ ગ્રુપમાં બેઠી હોય, જ્યાં કાકાઓ બેઠા હોય, ડોશીઓ બેઠી હોય કે બીજા બધા બેઠા હોય, યુવકો બેઠા હોય, તો તમને લાગે છે કે યુવતી આ વાત કરશે? નહીં કરે. એટલે આ જે એડોલસન્સ એજ્યુકેશન અથવા તો કિશોરાવસ્થાનું એ અંગેની જ્યારે વાતચીત કરવાની હોય ત્યારે એક આપણે એમનું જૂથ અલગ બનાવીએ. જ્યારે સગર્ભાવસ્થાની આપણે એના વિશેની તમામ લાભાર્થીને વાત કરવાની હોય ત્યારે સામાન્ય રીતે તમારે જોવું જોઈએ કે આ બધી માતાઓ છે, એમાંથી ભલે કોઈ નોન પ્રેગ્નન્ટ થશે તો કંઈ વાંધો નહીં, આવતા મહિને પ્રેગ્નન્ટ થશે, પણ સામાન્ય રીતે બાળકોવાળી છે, નાના બાળકવાળી છે, ફરી એટલે લક્ષિત દંપતીઓમાંની જે માતા છે એ તો કમસે કમ હોવી જોઈએ. તો તમે એ તમારી વાતમાં એને રસ પણ પડશે ને તમે જે કહેશો એનું તમને વળતર મળશે. તમારે સેલ્સમેનશીપ એ રીતે રાખવાનું જોઈએ. પેલો ઇન્સ્યોરન્સવાળો જાય તો એને ખબર છે કે મને અહીંયાથી ઇન્સ્યોરન્સ મળશે. એટલે આ આપણા જે લાભાર્થી છે એનો લાભ લેવાની એમને જરૂરત છે, માટે હું આ જે પ્રયત્ન કરું છું તેનું પરિણામ આવશે અને ફળદાયી નીવડશે. એટલે તમારા આમાંથી 10માંથી 3 માતાઓ તો તમારી પાસે નોંધણી કરાવવા આવશે અને એમાંથી 2 માતાઓ તો લોની તત્વની ગોળી લેવા માટે આવશે. એટલે એની પાછળનો ડેફિનેટ હેતુ છે, તમારી પાસે એનું ડેફિનેટ જૂથ છે અને એની સાથે તમે આ અસરકારક રીતે વાતચીત કરો છો. એટલે ફરીથી આપણે જે વાત કરીએ છીએ કે નાના કુટુંબની વિભાવના સ્વીકારવા માટે લોકોને મદદરૂપ થવા, એટલે ક્યાં ક્યાં આનો ઉપયોગ તમે કરી શકો. પારસ્પરિક વિનિમય, જે વિચાર વિનિમય છે, તમે દરેક કાર્યક્રમમાં દરેક વખતે કરી શકો. તમે તમારા સુપિરિયરની સાથે વાત કરવાનો છે તો પણ તમે વિચાર વિનિમય કરો છો, તમારા સાથી સાથે કરો છો તો પણ વિચાર વિનિમય કરો છો, તમારા લાભાર્થી સાથે કરો છો ત્યારે બી કરો છો, અને તમે સમાજના નેતા સાથે કરો છો ત્યારે બી કરો છો. વ્યક્તિઓ જુદા જુદા હોઈ શકે, પણ જે પ્રક્રિયા છે, એના સિદ્ધાંતો છે, એને લગતી કેટલીક બાબતો છે, એને લગતા ઘણા ઝીણા ઝીણા મુદ્દાઓ છે, તે તમામ લાગુ તો પડે જ છે. એક વ્યક્તિ સાથે કરો છો ત્યારે બી લાગુ પડે છે, જૂથમાં કરો છો ત્યારે બી લાગુ પડે છે, સમૂહમાં કરો ત્યારે પણ લાગુ પડે છે. એટલે એનો ઉપયોગ હવે આપણે શા માટે આનો આટલી બધી ચર્ચાની કરી રહ્યા છે કે તમારે લોકોમાં નાનું કુટુંબના એવા ફેમિલી વધારવા છે, કુટુંબ નિયોજનનું એક્સેપ્ટન્સ તમારું વધી જાય, 21% જન્મ પ્રમાણ આવી જાય એવું તમે ઈચ્છો છો, માતાઓ આંકડીનો ઉપયોગ 10%માંથી 50% થઈ જાય, નિરોધનો ઉપયોગ જે 30% થાય છે તે વધીને 70% થઈ જાય, વાઝેક્ટોમી જે અત્યારે 5% થાય છે તે 75% લોકો કરાવતા થાય, કારણ કે સૌથી સલામત અને સીધી સાદી પદ્ધતિ છે. 10 મિનિટમાં અડધો કલાકમાં માણસ ઘરે જઈ શકે. આની પાછળ તમારો હેતુ છે અને આ હેતુ બર લાવવા માટે તમે એને ખાલી ફિલ્મ બતાડી દેશો કે એક ફ્લેશ બતાવી દેશો ટીવીમાં તો કામ નહીં બને. તમે જ્યારે એની સાથે વાતચીત કરશો કે ભઈ અચ્છા તમે કેમ નથી આ અપનાવતા, તમે કેમ તમારા પત્નીને કહો છો કે એ ઓપરેશન કરાવે, એમાં તો પેટ ખોલવું પડે છે, પેટની અંદર દૂરબીન ઉતારવી પડે છે, એમાં ચેપ પણ લાગી જાય, આંતરડાને પણ ચેપ લાગી શકે, એને તાવ પણ આવી શકે, એને એક અઠવાડિયું આરામ કરવો પડે, બહાર નહીં ઉચકી શકે, તો તમે કેમ નથી આવતા? તો કહે છે ના ના નથી આવવું. પણ પછી તમારી અસરકારકતા કશો વાંધો નહીં, નથી આવવું, મને કારણ તો કહો કેમ નથી આવવું. અરે ભાઈ જવા દો ને, અમે અહીંયા એમાં જ ના રહીએ, અમારી એટલે નપુંસકતા આવી જાય એવું એ કહેવા માગતા હોય એમની ભાષામાં એ લોકો કહે, તો તમારો આખો પ્રશ્નનો જવાબ તમને જડી ગયો કે આ ભાઈ નથી આવતા એનું કારણ એ છે. અને એ ડર તો કોઈ પણ વ્યક્તિને જો મગજમાં આવી માન્યતા હોય તો ક્યારેય ના આવે, કદીએ ના આવે. પુરુષને પોતાના પુરુષત્વ કરતાં વધારે બીજું શું પ્રિય હોય? એટલે શા માટે આવે? એટલે તમે જ્યાં સુધી એને ચિત્રમાં, હું હંમેશા જ્યારે હું ડૉક્ટર છું, અધિકારી છું, પણ જ્યારે
મારી પાસે કોઈ આવો પ્રશ્ન લઈને આવે તો હું ચિત્ર લઈને બેસીને એને સમજાવું છું. અત્યારે હું ફેમિલી પ્લાનિંગ વખતે તમારી સાથે વાતચીત કરીશ કે જુઓ ભાઈ, આ વાઝેક્ટોમી છે, આ શુક્રવાહિની નળિકા છે અને આ નીચે શુક્રાશય છે. આપણે શુક્રાશયને નથી અડતા, શુક્ર અને વીર્યાશયને નથી અડતા. આપણે ખાલી શુક્ર ઉત્પન્ન થઈને જે વીર્યમાં ભળતી નળી છે તે વીર્ય નળીને નથી અડતા. આપણે ફક્ત શુક્રાણુનો રસ્તો બંધ કરીએ છીએ. એટલે વીર્યવી આવવું ચાલુ રહે છે. તમારા માટે જાતીય તત્વ જેના માટે જવાબદાર છે તેવી તમારી ગોળીઓ અથવા તો તમારી ટેસ્ટિસ અથવા તો તમારા શુક્રાશય સલામત છે. એટલે કોઈ કારણ નથી તમને આ થાય. એટલે આ તમે તદ્દન એ છે. પછી તમે એક ગામમાંથી નહીં તો 50 જણા વાઝેક્ટોમી કરાવેલા હશે, પુરુષ નસબંધી. અમદાવાદમાં જ્યારે હતા અમે દિવસમાં 100 ઓપરેશન કરેલા છે. અને શરૂઆતમાં મને ખબર હતી કે એક કેસ આવતા કેટલો વખત લાગ્યો હતો. 5 જણને ભેગા કરતા અમારે 9 નેજા પાણી ઉતર્યા હતા. પણ જ્યારે ગામમાં લોકોએ જોયું કે 50 લોકો કર્યા છે ને આ ફરે છે હરતા ફરતા, એ મજેથી કંઈ પ્રોબ્લેમ નથી. પછી પરિસ્થિતિ આવીને એ ઊભી રહી 4-5 મહિના પછી કે એ લોકોને તેવા તમે પૈસા આપતા હતા, 100 રૂપિયા આપતા હતા. તે વખતે મારા ઓપરેશન થિયેટરમાં હું ઓપરેશન કરું તો મારી પાસે દરેક પહેલાં બીજી વાર કરાવવા આવે, ત્રીજી વાર કરાવવા આવે. અને અમારે એમને એમ કહવું પડ્યું કે અમે પોલીસને ઊભી રાખવી પડી કે આ ગાંઠ દેખાશે અને ખબર પડશે કે તમે પૈસા લેવા માટે બીજી વાર આવ્યા છો તો અમે તમને પકડાવી દઈશું. ત્યારે પછી ભાગી જાય, નહીં તો ટેબલ ઉપર આવીને સૂઈ જાય. એમ કે ના ના, મને તો સાયકલ વાગી છે, મને તો આ કંઈક વાગ્યું છે, મેં નથી કર્યો ઓપરેશન. એટલે એનો ભય તો જતો રહ્યો. નપુંસકતાનો કે વાગશે કે દુખશે બધો ભય જતો રહ્યો. એટલે આપણે જે કાલ્પનિક ભય રાખીએ છીએ કે લોકો ડરે છે, એને દુખશે, આ કામ, લોકો બહુ સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે. તમે રખે માનતા કે એ લોકો આપણા કરતાં ઓછા બુદ્ધિશાળી છે. આપણા કરતાં એ લોકો જ્યારે એમનો પોતાના લાભનો સવાલ હોય તો આપણા કરતાં એ વધારે હોશિયાર હોય છે. અને તે જ વસ્તુ જે જાણવા માગે છે એ તમારે એને જણાવવી જ પડે, તો જ તમારું આગળ કામ ચાલી શકે. હવે આપણે બ્રેક રાખવાનો છે જરા 5 મિનિટ પછી રાખીએ. હા, હવે તમે આ જે બાકીનું છે કે 56મા પાના ઉપર એ વાંચતા પહેલાં કે ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ કે વિચાર વિનિમયની પ્રક્રિયાથી શું થાય કે વ્યક્તિનો જે એનું જે વલણ છે એ પહેલાં તો વલણ બદલાય, અભિગમ બદલાય, નેગેટિવમાંથી એ પોઝિટિવ થાય. નહીં તો તમારું કામ અટકેલું જ છે. પણ આ અસરકારક આ બધું કર્યું તો એનું વલણ બદલાયું. પણ એ એક સ્ટેજ છે. બીજી સ્ટેજ શું છે કે એના વલણની સાથે સાથે એનું વર્તન, છેવટે એનું વર્તન બદલાય. એટલે કે એ સ્વીકારવા માટે તૈયાર થાય, એટલે નિર્ણય લે. એટલે એકવાર તો ખાલી જાણકારી મેળવે, તમારે એને જાણકારી જરૂર હતી, જાણકારી આપી, એને જાણકારી મળી એટલે એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગઈ. પછી આગળની સ્ટેજ છે કે એને તમારે નેગેટિવમાંથી પોઝિટિવ થઈ ગયા. હવે એને નિર્ણય લેવાનો છે કે મારે કઈ પદ્ધતિ અપનાવવી. તો તમે એને બધી માહિતી આપો તો એમાંથી નક્કી કરશે કે હા મારે આ પદ્ધતિ મારા માટે સારી છે. પણ નિર્ણયને હજુ નથી લીધો. પછી તમે એ જાણીને કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે પછી આગળ વાત કરો તો તમારી પાસે એ નિર્ણય લઈને તમારી પાસે સેવાઓ લેવા માટે આવશે. એટલે દરેક આવા દાખલો આપ્યો વાઝેક્ટોમીનો, પણ પારસ્પરિક વિચાર વિનિમયનો ઉપયોગ ક્યાં કરવો એ 56મા પાના ઉપર તમે લગભગ 10થી 12 દાખલા આપેલા છે કે તમે એ કરી શકશો. એ ઉપરાંત હવે આપણે અહીંયા થોડોક 5 મિનિટ પૂરું જ થવા આવ્યું છે. અસરકારક વક્તા થવા માટે તમારે શું શું મુદ્દા ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે પારસ્પરિક વિચાર વિનિમય એની આપણે વાત કરી. હવે પારસ્પરિક વિચાર વિનિમયને વધારે સફળ બનાવવા માટે 2-4 વસ્તુઓની જરૂર છે. એક છે કે અસરકારક વક્તવ્ય, બીજું છે કે સક્રિય શ્રવણ, અને ત્રીજું છે પ્રશ્નોત્તરી, અને ચોથું છે કાઉન્સેલિંગ. એટલે હવે આપણે
સૌથી પહેલાં અસરકારક વક્તા થવા માટે તમારી પાસે કઈ કઈ બાબતો હોવી જોઈએ, કઈ કઈ જાણકારી હોવી જોઈએ, કયા કયા મુદ્દા મહત્ત્વના છે. અસરકારક વક્તા એ કોઈ પણ વિચાર વિનિમયનું અગત્યનું અંગ છે. બધા સંબંધોને એટલે એ આપણે વાત કરી ગયા છે કેવી રીતે બનશો. તો હવે તમે આ ચિત્ર જોઈ શકો છો નીચે કે તમે જે લાભાર્થી સાથે વાત કરવાના છો તે કોણ છે, એને તમે પ્રશ્નો પૂછવા માંગો છો. વિચાર વિનિમય તો સવાલ પૂછવાનો એને પણ વિચાર વિનિમય કહેવાય, માહિતી આપવી એને પણ વિચાર વિનિમય કહેવાય, કોઈને તૈયાર કરવા એ પણ વિચાર વિનિમય કહેવાય, અને તમે સર્વે કરવો એ પણ વિચાર વિનિમય કહેવાય, અને કાઉન્સેલિંગ કરવું એ પણ વિચાર વિનિમય કહેવાય. એટલે તમારે લાભાર્થી સાથે તમે કયા પર્પઝ સાથે કરી રહ્યા છો. તમે સવાલ પૂછવા માગો છો, માહિતી આપવા માગો છો, એને પ્રેરણા આપવા માગો છો, કે તમે એનું સર્વે કરવા માગો છો, કે તમે એને આ બધું જાણો છો અને તમે એને આગળ ફર્ધર કાઉન્સેલિંગ કરવા માગો છો, એટલે તમે નિર્ણય ભણી તમે લઈ જવા માગો છો. એટલે એ એક વસ્તુ છે. પછી શું કહેવું છે, એટલે આમાં તમને 5 વસ્તુઓ કહું કે તમારે જો અસરકારક વક્તા બનવું હોય તમારે વોટ, વાય, વેન, હુ, હાઉ ઇંગ્લિશમાં. ગુજરાતીમાં કહીએ તો તમારે શા કારણે વાત કરવી છે, એટલે કે વાય, તમારે શું કહેવું છે, વોટ, પછી તમારે હુ, ટુ હુમ, કોની સાથે વાત કરવાની છે તે, પછી તમારે વેન, ક્યારે બોલવું, એટલે કે તમે રોગચાળા દરમિયાન બોલી રહ્યા છો, તમે જટિલ પરિસ્થિતિમાં બોલી રહ્યા છો, તમે 5 બાળકોના પિતા સાથે વાઝેટોમીના પર્પઝથી વાત કરી રહ્યા છો, કે તમે સરપંચની સાથે એમની ગાડી સગર્ભા પ્રસૂતા માતાઓને લઈ જવા માટેની તમે વાતચીત કરી રહ્યા છો. એટલે એ તમારે કઈ વાત કોની સાથે કરવાની છે અને એ ક્યારે વાત કરવી એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. એટલે શું કહેવાનું છે એ શરૂઆત કરતાં પહેલાં તમારે નક્કી કરી લેવાનું હોય કે તમારી માહિતી આપો છો. ઉદાહરણની જરૂર છે. મેં તમને બોરવાળીનું ઉદાહરણ આપ્યું. કયા મુદ્દા પર ભાર મૂકવાનો છે, ક્યાં રિપીટેશન કરવાનું છે, રિપીટેશનની બી જરૂર હોય છે. એટલે પછી અને ક્યારે બોલવું. પહેલાં બેને જે ટ્યુબેક્ટમીમાં મીટિંગ કરી એટલે કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં બોલવાનું છે એ એક સારો વક્તા જાણી લે છે. પણ તમે કેવી રીતે બોલો છો, ચાર્ટનો ઉપયોગ કરો છો, હાવભાવ તમારા, એ બધી વાતો આવી ગઈ. પછી અશાબ્દિક ભાષા વિશે બી આપણે ચર્ચા કરી ગયા કે તમે કશું જ નથી બોલતા, તમે ખાલી જઈને ઊભા રહો છો. એમાં તમારા આ પોસ્ચર ને હાવભાવ ને તમારું હલનચલન, તમે હલનચલન જે કરો છો અથવા જવાબ આપો છો, પ્રશ્ન પૂછો છો, કે ઊભા થાઓ, એના બદલે એમ કે આપને શું કહેવું છે, તમારે કંઈ પ્રશ્ન પૂછવો છે, આ હાવભાવ જ છે ને. એટલે એમાં એક જ શબ્દ તમે બોલો છો. અથવા તો એટલે હાવભાવ દ્વારા પણ આપણે ઘણું કોમ્યુનિકેશન થતું હોય છે. એટલે બોલ્યા વગર, એટલે સક્રિય શ્રવણ, એટલે એક તો થયું કે અસરકારક વક્તા થવું, એની વાત આપણે પૂરી કરી. હવે સક્રિય શ્રવણ કોને કહેવાય તેના માટે એના પહેલાં મને લાગે છે કે આપણે બ્રેક રાખી લઈએ. તમને બધાને ચા પીવાની ઈચ્છા થઈ હશે તો આપણે 5 મિનિટનો બ્રેક રાખીએ. અને એ પહેલાં કંઈ પ્રશ્નો હોય તો પાછળથી પૂછજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક નાનકડો વિરામ લઈએ છીએ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો હવે પછી વિરામ પછી મળીએ ત્યારે તમે પૂછી શકો છો, નહીંતર આપણે ચર્ચા આગળ વધારીશું. હમણાં 5 મિનિટના વિરામ બાદ તરત જ આપની સામે આ જ વિષયની ચર્ચાને લઈને ઉપસ્થિત થઈએ છીએ. નમસ્કાર.